હેલો મિત્રો, અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું પુત્રદા એકાદશી વિશે। પોષ સુદ 11 પુત્રદા એકાદશી છે। આ એકાદશી વ્રત કરવાથી નિસંતાનને પુત્ર પ્રાપ્તિ થાય છે અને તેનું મહાત્મય અને પૌરાણિક કથા શું છે તે આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો, આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય શ્રી નારાયણ જરૂર લખજો અને આવી અવનવી ધાર્મિક વાતો સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોમાં તમારા મિત્રોને પરિવારમાં શેર કરજો। તો જાણીએ પુત્રદા એકાદશી વિશે। અત્યારે પોષ મહિનો ચાલી રહ્યો છે। પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ હોય છે। દર મહિનામાં 2 વખત એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં। વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે। એકાદશીનો પાવન દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે। આ દિવસે વિધિસર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિની તમામ મનોકામના પૂરી થઈ જાય છે। જાણીએ પુત્રદા એકાદશીનું મુહૂર્ત। એકાદશી તિથિ પ્રારંભ 20 જાન્યુઆરી 2024 સાંજે 7:26 શરૂ થાય છે। એકાદશી તિથિ સમાપન 21 જાન્યુઆરી 2024 સાંજે 7:26 પૂરી થાય છે। પારણા વ્રત ખોલવાનો સમય 22 જાન્યુઆરીએ સવારે 7:14 થી 9:21 વાગ્યા સુધી છે। પારણા તિથિના દિવસે બારસ સમાપન થવાનો સમય સાંજે 7:51 સુધી છે। એકાદશી વ્રતના પારણા પહેલા વ્રત કરનારે એકાદશીની વ્રતની કથાનો પાઠ જરૂર કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે વ્રત કથાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ મનોકામના પૂરી થઈ જાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે। પુત્રદા એકાદશી વ્રત કથા સાંભળીએ। પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે। પૌરાણિક કથાઓ અનુસાર મહિષ્મતી નામના રાજ્ય પર મહાજીત નામના એક રાજા શાસન કરતા હતા। આ રાજાની પાસે વૈભવની કોઈ અછત નહોતી, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું, જે કારણે રાજા પરેશાન રહેતા હતા। રાજા પોતાની પ્રજાનું પણ પૂરતું ધ્યાન રાખતા હતા। સંતાન ન હોવાને કારણે રાજાને નિરાશા ઘેરવા લાગી। ત્યારે રાજાએ ઋષિ મુનિઓનું શરણ લીધું, જે બાદ રાજાને એકાદશી વ્રત વિશે જણાવવામાં આવ્યું હતું। રાજાએ વિધિસર એકાદશી વ્રત પૂર્ણ કર્યું અને નિયમથી વ્રતના પારણા કર્યા। થોડો સમય પસાર થયા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને 9 મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો। ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો। પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે। રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ। જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપશ્ચર્યા કરવાથી પણ નથી મળતું। આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે। ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી કોઈ તિથિ નથી। બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠિતા છે। પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ। મેં લોકોના હિત માટે એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે। જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્તિ કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે। આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે। તો મિત્રો, આપણે આ વિડીયોમાં પુત્રદા એકાદશી વિશે જાણ્યું। આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી નારાયણ જરૂર લખજો।